મિત્રો, જે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જે મ્યુઝિકલ કોલેજ ખાતે જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કાર્યક્રમમાં તમામ જે લોકો છે તે ઉપસ્થિત છે. વડોદરા કલાના ગુજરાત સ્થાપના નિમિત્તે આયોજન કરવામાં કોલેજ સુસાગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો તમામ જે લોકો છે દર્શક મિત્રો તે ઉપસ્થિત છે. આજે સ્થાપના દિન નિમિત્તે તમામ જે લોકો છે તે ઉપસ્થિત છે. તમે જોઈ શકો છો ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, મનીષાબેન વકીલ, તમામ જે રાજેન્દ્ર ત્રિવેદી સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, તમામ જે કોર્પોરેટર છે તમામ લોકો ઉપસ્થિત છે અને આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુસાગર ખાતે તમે જોઈ શકો છો તમામ લોકો છે તે ઉપસ્થિત છે. આપણી સાથે બાલુભાઈ છે, તેમની સાથે જ આપણે વાત કરીશું. શું કહેશો આજે જે આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સ્થાપના દિન? ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિન નિમિત્તે આખા ગુજરાતમાં અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં કલાનુભૂતિ બેનર અંતર્ગત ગુજરાતી અંતર્ગત અલગ અલગ પ્રકારની જે ગુજરાતની સાંસ્કૃતિક કાવ્યાત્મક જે અનુભૂતિ છે એ ઉજાગર કરવા માટે થઈને વડોદરાવાસીઓ સમક્ષ વડોદરાના સ્થાનિક કલાકારો ખૂબ મોટા ગજાના કલાકારો છે, સની યાદવ છે, અનુષ્કા છે કે આજે હર્ષ છે અને તેઓની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરહિટ સુપરસ્ટાર આરજો ત્રિવેદી આજે ઉપસ્થિત છે અને તેની સાથે સાથે આપણા બધાને આશીર્વાદ આપવા માટે રંગબાળ એટલે કે જગદીશાજી મહારાજ પણ અત્યારે ઉપસ્થિત છે. તો આજના દિવસે આ સંગીતમય સફરમાં વડોદરાવાસીઓનું ખૂબ સ્વાગત કરું છું અને સાથે સાથે આજના સ્થાપના દિનની બધાને શુભકામના પાઠવું છું. તમામ જે લોકો છે કલાકારો છે તે ઉપસ્થિત રહ્યા છે. તમે જોઈ શકો છો વડોદરામાં તમામ જે શહેરીજનો માટે આજે જે આયોજન કરવામાં આવ્યું છે ગૌરવથી ગુજરાતી તમામ જે આયોજન છે તમામ પ્રકારનું કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો ગુજરાત સ્થાપના દિન નિમિત્તે તમામ જે કલાકારો છે તે ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતના જે સ્ટારો છે તમામ જે કલાકારો છે તે ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમ છે તમે જોઈ શકો છો અલગ અલગ જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે એમાં તમામ જે લોકો છે ઉપસ્થિત રહ્યા છે.
સદસ્યોની